જલાલપોર તાલુકાના મહુવર મરોલી બજારમાં આવેલ કસ્તુરબા સેવા આશ્રમમાં મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે આશ્રમમાં રહેતા બાળકોને ગૌરાંગ પ્રવીણભાઈ પટેલ દ્વારા ભોજન તથા મહાઆરતી અને ગરબાનો પ્રોગ્રામ કરવામાં આવ્યો। આશ્રમમાં રહેતા 300 બાળકોને ભોજનનો કાર્યક્રમ કર્યા બાદ બાળકો મહાશિવરાત્રિનો પર્વ ખૂબ ઉત્સાહ સાથે ઉજવાય તે માટે ડીજે રાખી છોકરાને ગરબા તાલે ઝૂમી ઉઠ્યા। સમાજના આશ્રમમાં રહેતા બાળકો સાથે આજના સમયમાં લોકો પૈસા વ્યર્થમાં મોટા હોટલમાં તથા પાર્ટીમાં પૈસાનો દુરુપયોગ કરતા હોય છે, પરંતુ સમાજ ખરેખર જરૂરિયાત માટે બાળકો માટે આ જ સમય કોઈ વ્યક્તિ વહારે આવ્યું નથી। તેવા સમયમાં મહુવર ગામમાં રહેતા ગૌરાંગ ઉર્ફે કાલુ પોતાનો મરોલી પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ તરીકે નાઇટમાં નોકરી કરે છે, જ્યારે દિવસ દરમિયાન તે ગાડી બાઇક ધોવાણ કરવાનું સર્વિસ સ્ટેશન ચલાવે છે। પોતે 2 કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે, તેમ છતાં તેમાંથી થતી બચત સાચી જગ્યા પર વપરાશ કરે છે। મરોલી કસ્તુરબા આશ્રમ 300 વિદ્યાર્થી છે, જેમનું રોજ જમણવાર ખર્ચ પણ ખૂબ મોટો છે। આજના સમયે દાન કરતા લોકોને ખરેખર આવા આશ્રમ ચાલે છે, માટે મરોલી આવેલા આ આશ્રમ ઘણા દાતા તો નથી, પરંતુ ક્યારેક આવા સમાજ સેવક મદદે આવી પહોંચતા તથા તહેવારો બાળકોમાં ઉત્સાહ ઉમંગ ભરાઈ આવે છે। ખરેખર આજના સમયે દાન કરવું હોય તો આશ્રમમાં રહેતા બાળકોની સેવા કરી ખરો ધર્મ પાળવો જોઈએ। સતત 6 વર્ષથી ગૌરાંગ પ્રવીણભાઈ પટેલ બાળકોને ભોજન કરાવી મહાશિવરાત્રિનો પર્વ બાળકો સાથે કસ્તુરબા સેવા આશ્રમમાં ઉલ્લાસ સાથે ઉજવતા આવ્યા છે। રિપોર્ટર શમશેર કિલાનિયા, S1 ન્યૂઝ, ઇન્ડિયા।